એક જ રાતમાં 8 મંદિરોમાં લૂંટ. કચ્છમાં ચોરોનો આતંક વધ્યો છે અને પોલીસ તંત્રમાં દોડધાડ મચી જવા પામી છે. નખત્રાણા તાલુકાના વડવા ભોપા ગામે એક રાતમાં જ 8 મંદિર અને એક દુકાનમાં ચોરીના બનાવથી નાના એવા ગામમાં સનસનાટી મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ નખત્રાણા પોલીસે જણાવ્યા પ્રમાણે ચોરીનો બનાવ શુક્રવારે રાત્રિ દરમિયાન બન્યો હતો. તાલુકાના વડવા ભોપા ગામે આવેલા રબારી સમાજના વાંકલ માતાજીના 4 મંદિર અને ભોપા બાપાનું મંદિર અને વાસણા દાદાનું મંદિર તેમજ વડવા કાયા રોડ પર આવેલા મંદિર સહિત 8 મંદિરોમાં શુક્રવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. મંદિરોમાંથી સોના ચાંદીના છતરો અને દાનપેટીમાંથી રોકડ મળીને અંદાજે 60,000ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા, જ્યારે એક દુકાનમાંથી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શનિવારે સવારે મંદિરે પૂજા કરવા જતા ચોરી થયાનું બહાર આવ્યું હતું અને નાના એવા ગામમાં એક જ રાતમાં 8 મંદિર અને દુકાનમાં ચોરીના પ્રયાસથી ભારે ચકચાર મચી જવા પામી હતી.